વિરામ પછી આપનું સ્વાગત છે। રાજકોટમાં ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન નેતાઓ કરી રહ્યા છે આક્ષેપ પ્રત્યાક્ષેપો। રાજકોટમાં કોંગ્રેસની સભામાં પ્રતાપ દુધાતનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે। રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા હતા। દિલ્હીમાં બેઠેલા લોકો ધૃતરાષ્ટ્ર બની બેઠા છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતનો ભાજપ પર આ પ્રકારનો આક્ષેપ સામે આવ્યો છે। પાર્ટીના ઉમેદવાર 22 વર્ષ પૂર્વેની મને એના શબ્દો યાદ છે કે શબ્દો એના હતા કે દૂધ પીતા છોકરાઓ શું કરી લેવાના। તે દિવસે 9 યુવાનો 10,000 યુવાનો ગામે ગામ નીકળી અને રૂપાલાને અમરેલીથી જાકારો આપ્યો તો ફરી વખત હરણ મેદાનની અંદર આ મહાભારતમાં મને સીન દેખાઈશ। એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરાય દિવસો કે ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતા હતા, કૃપાચાર્ય હતા અને દ્રૌપદીનું વસ્ત્રારણ હાલતું હતું અને મુખ પ્રેક્ષક બની અને સજ્જનો બધા જોતા હતા। ત્યારે અભિમન્યુએ કીધું હતું કે પિતાજી તમે મુંજાઓમાં 9 કોટા વીંધી અને હું યુદ્ધ કરવા જાઉં। અમરેલીથી આવેલો અમારો યુવાન એ સમયના અભિમન્યુની જેમ 9 કોટા વીંધી અને રૂપાલાને વીંધી અને પરત પાછો આવશે। બીજી બાજુ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું છે કે કોંગ્રેસ પરસોત્તમ રૂપાલાને જેટલી ગાળો આપશે રૂપાલા એટલા જ મજબૂત બનશે। જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે। રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે, એ સાબિત થતું જાય છે। બીજી બાજુ આખા વિવાદ વચ્ચે ભાજપના નેતા અને કાર્યકર્તાએ ધર્યા છે રાજીનામા। ધોરાજીના બીજેપીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપ્યા છે આજે રાજીનામા। તાલુકા ભાજપ પ્રમુખ સહિત 25 જેટલા સભ્યોએ ધર્યા છે રાજીનામા। આગામી દિવસોમાં પક્ષપલટો કરી કોંગ્રેસને આપશે સાથ। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યું। ભવિષ્યમાં પણ જો અમારી આ માગણી નહીં સંતોષાય ને તો અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરી અમારી તાકાતનો પરચો બતાવીશું અને આ કાર્યક્રમ સતત ચાલુ રહેશે અને ભાજપને અમારી તાકાત બતાવીને જ રહેશું। કમિટી પણ ઉપરથી પણ એને પણ આદેશ કરી દીધો છે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિયોના મતની બિલકુલ કઈ જરૂર નથી, કારણ કે એને બીજા બહુ બધા મત છે। એટલે હવે અમે પણ એની અમે ભલે અમારું ગમે તે વસ્તુ થાય અમે પણ કેસરિયા કરી અને અમે પણ ગમે એ કરીને બતાવી દેશું કે ક્ષત્રિય સમાજનો વિરોધ તમને ક્યાં નડશે, એ અમે પણ એને બતાડી દેશું। કેવી રીતે ભડકી રહી છે મહાયુદ્ધની આગ જોવાનું ચૂકતા નહીં। આજે રાત્રે 8:30 કલાકે રજા આપશો। નમસ્કાર।